ફેમિલી કેમ છો બધા મજામાં જશો બધાને મારા જય માતાજી અને જય મા મોગલ। તો આજે અમારે કડિયાળી ગામમાં વરસાદ તો નથી પણ અમારે કામ આવી ગયું છે બહુ મોટું, કારણ કે અમારા ગાડીના ટાયરમાં પંચર પડી ગયું। તો અત્યારે અમારે યાક મારીને પછી હવે ગાડીનું પંચર કરાવવા જવું પડશે। આગળ વિડીયોમાં કીધા પ્રમાણે કે અમારે પંચર કરાવવા જવું છું, તો અમે જો ટાયર જ્યારે ખોલીએ છીએ ધીમે ધીમે બાકાજી બોલાવીએ છીએ। યાક મારી દીધો છે, હવે ટાયર બસ ખુલી ગયું છે। તે પ્રમાણે અમારા ટાયર પંચર કરાવવા લઈને જવાનું હતું, તો અમારા સાગરભાઈ અમારી હારે છે। ત્યારે અમે જઈએ છીએ ગાડી શરૂ ગાડી હતી ટાયર પંચર કરી અમારે ત્યારે ભાગી જવાનું છે। તો અત્યારે હવે અમારે ટાયર પંચર કરાવવાની થોડી કદા થઈ રહી છે। ટાયર પંચર કરાવી પછી અમે ગયા પંચર કરવા જઈએ છીએ અત્યારે। તો અત્યારે અમે રસ્તામાં છીએ, રસ્તામાંથી અત્યારે જઈએ છીએ પંચર કરાવવા બીજી જગ્યાએ। થાય છે મારા સાગરભાઈ બેઠા છે, તો ભલે બેઠા નદી આવી બે કાંઠે કપા બગડી ગયો છે, કપા સારો થઈ જાય અને હવે અમારે ટાયર ફિટ કરવાનું રહ્યું છે બાકી। તો હવે સાગરભાઈ જો અહીંયા મથે છે ટાયર ફિટ કરવામાં। આપણું ટાયર છે બોલેરોનું, અત્યારે તો ફૂલ હવા ભરી લીધી છે। હવે સાગરભાઈ ફિટ કરી દેવું ને સાગરભાઈ? ફિટ કરી દેવું? તમે કરી દેવો? કરી દેવો? હા, આવી મહેનત થાય ટાયર ચડાવવામાં। અત્યારે અમારે થોડોક જેક ઊંચો કરવો તો, કારણ કે ટાયર નથી આવતું અંદર, જેક ઊંચો કરી લઈ એટલે ટાયર આગળ અંદર આવી જાય। બે આટા ઊંચા કરી લઈએ એટલે આપણી ગાડી હાલો। તો હવે અમારું ટાયર અંદર આવી ગયું છે, થોડુંક પાણી પી નાખ્યું। અમારું ટાયર પંચર થઈ ગયું હતું, એનું હવે ફિટ કરી દીધું છે ને જેકે ઉતારી લીધો છે। તો હવે બધાને મારા સીતારામને રામ રામ। તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા।